ભગવાનના કેટલા અવતાર થયા એ બીજો પ્રશ્ન, એનો ઉત્તર આપતા સુત પુરાણી કહે છે ભગવાનના 24 અવતાર છે. કયા કયા 24 અવતાર એનું વર્ણન કરતા કહે છે કે પ્રથમ અવતારમાં સનત કુમાર થયા, તપ કર્યું, બ્રહ્મચારી રહ્યા. બીજો અવતાર પ્રભુએ વરાહ અવતાર ધારણ કર્યો, પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી. ત્રીજો અવતાર દેવર્ષિ નારદ થયા અને હરિનારાયણ સંબંધી ઉપદેશ કર્યો. ચોથો અવતાર નર અને નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. પાંચમો અવતાર કપિલ ભગવાન. છઠ્ઠો અવતાર અત્રિ અનસુયાને ત્યાં દત્તાત્રેય પ્રભુનું પ્રાગટ્ય થયું. સાતમો અવતાર રુચિ અને આકુતિને ત્યાં યજ્ઞ નારાયણનું પ્રાગટ્ય થયું. આઠમો અવતાર નાભિરાજ અને મેરુદેવીથી ઋષભદેવ પ્રગટ થયા. નવમો અવતાર પૃથુ રાજા બન્યા. 10મો અવતાર મત્સ્યાવતાર. 11મો કુર્મ અવતાર. 12મો ધન્વંતરી ભગવાન. 13મો મોહિની અવતાર. 14મો ભગવાન નરહરિલાલ. 15મો વામન